ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે શનિવારની શનિદેવની કથા સાંભળીશું, જે કર્મના શુદ્ધ કરનારા દેવતા છે, ન્યાયના દેવતા છે. આજે આપણે એની કથા સાંભળીશું. આ શનિવાર એક પવિત્ર દિવસ છે. આ તે પવિત્ર દિવસ છે જ્યારે ન્યાયના દેવતા, કર્મફળ આપનાર ભગવાન શનિદેવ પોતાના ભક્તોના જીવન પર વિશેષ દ્રષ્ટિ કૃપા કરે છે અને તેમના કર્મો અનુસાર તેમના ભયમાંથી તેમને મુક્તિ અપાવે છે, સ્થિરતા અને ધૈર્યનું વરદાન આપે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પણ વ્યક્તિ શનિવારના દિવસે શ્રદ્ધાથી, અનુશાસન અને વિશ્વાસ સાથે શનિદેવની કથા સાંભળે છે, તેના જીવનમાં ચાલી રહેલી દોષ, સાડાસાતી, શનિ દશા, શનિ દોષ, ઢૈયા, બિનજરૂરી ભય, આર્થિક તંગી અને વારંવાર આવતી જીવનમાં અડચણો, મુશ્કેલીઓ ધીરે ધીરે સમાપ્ત થઈ જાય છે. જેમ અંધારી રાત પછી સૂર્યના કિરણો આશા લઈને આવે છે, તેમ શનિદેવની કથા જીવનમાં ન્યાય અને સંતુલન, આત્મબળનો સંચાર કરે છે. દર્શક મિત્રો, એક ક્ષણ થોભીને તમારા જીવન તરફ જુઓ. ક્યારેય કારણ વગર ડર બન્યો રહે છે. ઘણી વખત કારણ વગર જ આપણને ભય લાગે છે. ક્યારેક મહેનત પછી પણ સફળતા નથી મળતી. દેવું અને ગરીબી પીછો નથી છોડતી. ક્યારેક અપમાન, ક્યારેક અસ્થિરતા જીવનને થકાવી દે છે. અને ઘણીવાર એવું લાગે છે જાણે ભાગ્ય સાથ જ નથી આપતું. પરંતુ આજે જ્યારે તમે શનિવારના દિવસે આ પાવન કથા, ભગવાન શનિદેવની કથા સાંભળવા બેઠા છો, તો એવું પ્રતીત થાય છે જાણે ન્યાય અને કરુણાની દિવ્ય ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરી રહી હોય. શનિદેવ એ સમજાવી રહ્યા છે કે કષ્ટ દંડ નથી હોતા, પરંતુ કર્મોને શુદ્ધ કરવાનું માધ્યમ હોય છે. અને જ્યારે ભક્ત ધીરજ રાખે છે, નિયમનું પાલન કરે છે ને સત્યના માર્ગ પર ચાલે છે, ત્યારે શનિદેવ સ્વયં તેના રક્ષક બની જાય છે. ભગવાન શનિદેવ માત્ર દંડ આપનાર દેવ નથી, તેઓ અનુશાસનના દેવતા છે, કર્મને શુદ્ધ કરતા છે. તે એ શક્તિ છે જે મનુષ્યને અહંકારથી વિનમ્રતા, ડરથી સાહસ અને અસ્થિરતાથી સ્થાયિત્વ તરફ લઈ જાય છે. તેમની કૃપાથી દરિદ્રતા દૂર થાય છે, ભય સમાપ્ત થાય છે, જીવનમાં સ્થિરતા આવે છે. આ જ કારણ છે કે આજની આ કથા માત્ર સાંભળવાની નથી, આ કર્મ સુધારવાની અને શનિ બાધાથી મુક્તિની સાધના બની શકે છે. એ કથા શીખવે છે કે જ્યારે મનુષ્ય ધીરજ, સેવા અને સત્યને અપનાવે છે, તો શનિની કઠોર દ્રષ્ટિ પણ કૃપામાં બદલાય છે. ઘણીવાર મનુષ્ય મનમાં પ્રશ્ન કરે છે કે મારા કષ્ટ ક્યારે સમાપ્ત થશે? મારી ગરીબી અને ડર ક્યારે દૂર થશે? મારા જીવનમાં સ્થિરતા અને શાંતિ ક્યારે આવશે? દર્શક મિત્રો, બની શકે કે આજનો આ શનિવાર જ આ તમામ પ્રશ્નના ઉત્તર બની જાય. કારણ કે જ્યારે ભક્તની શ્રદ્ધા અને શનિદેવની ન્યાયપૂર્ણ કૃપા એક સાથે સક્રિય થાય છે, ત્યારે જીવન સ્વયં સાચી દિશામાં આગળ વધે છે. એટલા માટે માત્ર સાંભળશો નહીં, દરેક શબ્દને આત્માથી તમે અનુભવો, તમારા જીવનમાં ઉતારો, તમારી આત્મામાં ઉતારો, હૃદયમાં ઉતારો અને સંકલ્પ લો કે તમે પણ જીવનમાં સત્ય, સંયમ, સેવા અને ધીરજ અપનાવશો. તો આવો મનને શાંત કરી ભગવાન શનિદેવની કથા સાંભળીએ. ડર અને અહંકારનો ત્યાગ કરીએ, હૃદયમાં વિશ્વાસ અને અનુશાસનનો દીવો પ્રગટાવો અને ભગવાન શનિદેવનું સ્મરણ કરો. આ પાવન શનિવારની વ્રત કથાની યાત્રા આપણે આરંભ કરીએ. પરંતુ મિત્રો, આગળ વધતા પહેલા એક અત્યંત આવશ્યક વાત છે. શનિવારની પવિત્ર કથા માત્ર સાંભળવા માટે નથી હોતી, આ જીવનને સાચા માર્ગ પર લાવવાનો એક પ્રયાસ છે. શાસ્ત્રમાં કહેવાય છે કે શનિદેવની કથાને અધૂરી ન છોડવી જોઈએ. તે તેના પૂર્ણ ફળથી વંચિત રહી જાય છે. એ વ્યક્તિ અધૂરી કથા જીવનમાં પણ અધૂરાપણાને જન્મ આપે છે. એટલા માટે વિનંતી છે કે આજની કથાને અંત સુધી જરૂર સાંભળજો. બની શકે કથાનું કોઈ એક વાક્ય, એક શબ્દ, કોઈ એક ભાવ અથવા કોઈ એક શીખ તમારા જીવનને મુક્તિ અપાવે, ડરથી દૂર કરે, ગરીબી દૂર થાય, શનિ બાધાને સદાય માટે દૂર કરી દે. દર્શક મિત્રો, જે વ્યક્તિ ભગવાન શનિદેવની કથાને શ્રદ્ધાથી સાંભળે છે, તેના જીવનમાં ધીરજ, સ્થિરતા અને ન્યાય આવે છે, જે તેને બીજા સુધી પહોંચાડે છે. તેના પર શનિદેવની કૃપા સદા બની રહે છે. અને જો તમે સાચા સનાતની છો, ભગવાનને માનો છો, તો આવી પાવન કથાને દૂર દૂર સુધી ફેલાવો. એ આપણો ધર્મ છે અને પુણ્ય પણ છે. તેથી આ વિડીયોને પ્રેમથી લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો, સગા સંબંધી સાથે શેર કરો અને આ અમારી શ્રેષ્ઠ સુવિચાર ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ભગવાનનું કરેલું કોઈ પણ કાર્ય વ્યર્થ નથી જતું. આપણા થકી કોઈ સાંભળે છે, કોઈના જીવનમાં પરિવર્તન આવે છે, કોઈના દુઃખ દૂર થાય છે, કોઈને આત્મબળ મળે છે,
તો એનું કઈ પુણ્ય ફળ વ્યર્થ નથી જતું. ભગવાન એનું પુણ્ય ફળ આપે જ છે. ભગવાન હરેક ક્ષણ આપણી સાથે છે, એ બધું જ જુએ છે. આપણા સર્વ કર્મના એ સાક્ષી છે. માટે દરેક કથાઓ, જે ભગવાનની કથાઓ છે, એ લોકો સુધી પહોંચાડો, જેથી બીજાના જીવનમાં પણ પરિવર્તન આવે. ભગવાન શનિદેવની દિવ્ય કથાઓ અને જીવનની સાચી દિશા આપનારા સંદેશ મળતા રહે. તો આવો શ્રદ્ધા, ધીરજ ને વિશ્વાસ સાથે ભગવાન શનિદેવનું સ્મરણ કરતા આ પાવન શનિવારની વ્રત કથા સાંભળીએ. જય શનિદેવ. ઓમ શનીશ્વરાય નમઃ. બહુ પહેલાના સમયની વાત છે, જ્યારે મનુષ્ય બહારના રૂપથી તો સફળ દેખાતા, પણ ભીતર તેના મનમાં અધૈર્ય, તુલના અને અહંકાર ધીરે ધીરે મૂળ જમાવતા હતા. એ જ કાળમાં નર્મદાના તટ પર વસેલું એક સમૃદ્ધ નગર હતું, ધર્મનગર. ત્યાં બે ભાઈ બહેન રહેતા હતા. ભાઈનું નામ હતું વિરેન્દ્ર, બહેનનું નામ સાવિત્રી. પિતાના નિધન પછી ઘરની બધી જવાબદારી વિરેન્દ્રના ખભા પર આવી ગઈ. તે પરિશ્રમી હતો, બુદ્ધિમાન હતો, પણ તેના ભીતર એક કઠોરતા આવી ચૂકી હતી. તેને લાગતું હતું કે જીવન માત્ર પુરુષાર્થથી ચાલે છે. ભાગ્ય, ગ્રહ અને ઈશ્વર આ બધું દુર્બળ મનના સહારા છે. તેનાથી વિપરીત સાવિત્રી શાંત સ્વભાવની હતી. તે કર્મમાં વિશ્વાસ રાખતી હતી, પણ સાથે જ સમય અને ધર્મની મર્યાદાને પણ સમજતી હતી. શનિવારનો દિવસ આવતો તો સાવિત્રી દીવો પ્રગટાવતી, કાળા તલ અર્પણ કરતી અને મૌન પ્રાર્થના કરતી. વિરેન્દ્ર આ જોઈને હસતો. એનું કહેવું હતું, જો મહેનતથી બધું મળે છે તો શનિદેવ શું કરશે? સાવિત્રી ઉત્તર ન આપતી, કારણ કે તે જાણતી હતી કે અમુક સત્ય શબ્દોથી નહીં, અનુભવથી સમજવામાં આવે છે. ધીરે ધીરે વિરેન્દ્રના જીવનમાં વિચિત્ર પરિવર્તન આવવા લાગ્યા. પહેલા માત્ર થાક રહેતો, પછી કારણ વગર શરીર ભારે રહેવા લાગ્યું. કામમાં મન ન લાગે, નાની નાની વાતો પર ક્રોધ કરવા લાગે. શનિવારના દિવસે આ બેચેની વધુ થતી હતી તેને. તે આખી રાત સૂઈ ન શકે. મનમાં કારણ વગર ભય ઉમટી પડતો. આની સાથે જ ઘરની સ્થિતિ બદલવા લાગી. વ્યાપારમાં ખોટ થવા લાગી. જે લોકો ઉપર ભરોસો હતો તે સાથ છોડવા લાગ્યા. સાવિત્રી આ બધું જ જોઈ રહી હતી, પણ તે ભયભીત ન હતી, માત્ર ચિંતિત હતી. તે સમજી ગઈ હતી કે આ કોઈ સાધારણ કઠિન સમય નથી, આ કર્મના સંકેત છે. એક રાત્રે વિરેન્દ્રને સપનું જોયું. તેને સ્વયંને એક સુમસામ માર્ગ પર ચાલતા જોયું, જ્યાં ના આગળનું કઈ ખબર છે, ના પાછળનું. ત્યારે જ એક ગંભીર છાયા પ્રગટ થઈ. ના ક્રોધ, ના કરુણા, માત્ર અડગ ન્યાય. તે દ્રષ્ટિ તેના ભીતર ઉતરી ગઈ. તે ક્ષણે વિરેન્દ્રને પહેલી વાર અનુભવ થયો કે તેણે માત્ર કર્મ કર્યા છે, પણ ઉત્તરદાયિત્વથી બચતો રહ્યો છે. ઊંઘ ઉડી તો હૃદય ભારે થયું. ભય નહોતો, પણ ભીતર કંઈક તૂટી ચૂક્યું હતું. તેણે પહેલી વાર બહેનનું કહ્યું, કદાચ હું ખોટો હતો. બહેનને એમ કહ્યું કે કદાચ હું ખોટો હતો બહેન. આ વાક્ય તેના જીવનનો વળાંક બની ગયું. આગલા શનિવારે તેણે કામ બંધ રાખ્યું. સાવિત્રીની સાથે બેસીને પહેલી વાર મૌન રાખ્યું. કોઈ મંત્ર નહીં, કોઈ દેખાવ નહીં, માત્ર સ્વીકાર. તેણે જાણ્યું કે શનિદેવ દંડ નથી આપતા. તે તો એ જ પાછું આપે છે જે મનુષ્ય વર્ષો સુધી પોતાના ભીતર સંચિત કરે છે. ત્યારબાદ પરિવર્તન સરળ ન હતું. ક્યારેક તેના અહંકાર ફરી માથું ઉચકતો, ક્યારેક શંકા ઘેરી લેતી, પણ સાવિત્રી દરેક વખતે તેને યાદ અપાવતી, ધીરજ પણ એક કર્મ છે. સમયની સાથે વિરેન્દ્રનો સ્વભાવ બદલતો ગયો. તે ક્રોધમાં નિર્ણય નહોતો લેતો, લાભથી પહેલા ન્યાય જોતો. શનિવારે તે શ્રમિકોને વિશ્રામ આપતો, નિર્ધનોની સહાય કરતો, સૌથી કઠિન પોતાના ભીતરના કઠોરપણાને ઢીલું છોડવાનો પ્રયાસ કરતો. બીમારી પૂરી રીતે ન ગઈ, પણ તેનો ભય જતો રહ્યો. હવે પીડા તેને તોડતી નહોતી, શીખવતી હતી. એક દિવસ ફરી સંકટ આવ્યું. વ્યાપાર લગભગ સમાપ્ત થવાની અણી પર હતો. લોકો બોલ્યા, પૂજાથી કંઈ નથી થતું, પણ વિરેન્દ્ર શાંત હતો. તેણે કહ્યું, જો આ પણ કર્મનું ફળ છે તો હું તેને સ્વીકાર કરીશ. આ સ્વીકાર શનિદેવની સૌથી મોટી કસોટી હતી. ધીરે ધીરે પરિસ્થિતિઓ બદલવા લાગી. લાભ પાછો આવ્યો, સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું, અને સૌથી મોટું પરિવર્તન ભાઈ અને બહેનની વચ્ચે વિશ્વાસ અને ગાઢ થઈ ગયો. બંને વચ્ચે વિશ્વાસ ગાઢ થઈ ગયો. સાવિત્રી જાણતી હતી કે આ કોઈ વરદાનનું ફળ નથી, પરંતુ સાચી દિશામાં ઉઠાવેલા પગલાની સ્વીકૃતિ છે. અને પછી એક દિવસ એવો આવ્યો જ્યારે વિરેન્દ્રએ ઊંડી ઈચ્છા મહેસૂસ કરી કે તે સીધા શનિદેવને મળે, તેના ચરણોમાં પોતાની બધી ભૂલો મૂકે અને તેમનાથી પોતાના માટે, પોતાની બહેન સાવિત્રી માટે અને પોતાના પૂરા પરિવાર માટે તેમજ નગર માટે આશીર્વાદ માંગે. તેણે આ ઈચ્છા સાવિત્રીને જણાવી. સાવિત્રીએ હસતા હસતા કહ્યું, ભાઈ, જ્યારે હૃદય શુદ્ધ હોય અને પ્રાર્થનામાં નિષ્કામ ભાવ હોય ત્યારે પ્રભુના દ્વાર ક્યારેય બંધ નથી હોતા. પણ આ માર્ગ સરળ નથી.
શનિદેવ સુધી પહોંચવા માટે તારે તારા ભીતરના એ તમામ લોખંડને ઓગાળવા પડશે, જે તું વર્ષોથી તારા અહંકાર, તારા દંભ અને તારા ક્રોધના રૂપમાં જમા કરતો આવ્યો છે. તે ન્યાયના દેવતા છે. તે સીધા સાદા માર્ગથી નથી મળતા. તેમની પરીક્ષા અંતિમ ક્ષણ સુધી ચાલે છે. વિરેન્દ્રએ દ્રઢ નિશ્ચય કર્યો અને કહ્યું, હું તૈયાર છું બહેન. હવે હું ભાગવા નથી માંગતો. ભલે ગમે તે પરીક્ષા હોય, હું તેને સ્વીકાર કરીશ. હું જાણું છું કે મારા અંદર હજુ પણ ઘણી ઉણપો છે, ઘણી ખામીઓ છે, પણ હું તેને છુપાવવા નથી માંગતો. હું તેને પ્રભુના ચરણમાં રાખીશ. શુદ્ધ થવા ઈચ્છું છું. સાવિત્રીએ તેની આ દ્રઢ ઈચ્છા જોઈને એક વિધિ બતાવી. તેણે કહ્યું, નર્મદા મૈયાના ખોળામાં એક પ્રાચીન અને વિરલ તપસ્વી રહે છે, ઋષિ વૈભવાનંદ. તે શનિદેવની ઉપાસનામાં લીન રહે છે અને તેમના ગૂઢ રહસ્યોને જાણે છે. જો તારી ઈચ્છા વાસ્તવમાં શુદ્ધ છે તો તેમની પાસે જા, તે તને માર્ગ બતાવશે. વિરેન્દ્રએ આગલી સવારે નર્મદાના તટ પર પ્રસ્થાન કર્યું. સાવિત્રીએ તેના માટે એક થેલામાં સાત્વિક ભોજન અને એક કમંડળ મૂક્યો. યાત્રા કઠણ હતી. રસ્તામાં જંગલ, પહાડ, નદીઓ, તોફાન હતા. પણ વિરેન્દ્રનું મન હવે પહેલા જેવું અધૈર્યપૂર્ણ ન હતું. હવે એની પાસે ધીરજ હતી. દરેક કદમ પર તે પોતાની ભીતરની વાતોને સંભાળતો, પોતાના વિચારોને શાંત કરતો અને ચાલતો. ઘણા દિવસની યાત્રા બાદ તે એવા સ્થાન પર ગયો જ્યાં નર્મદાની ધારા પહોળી અને ઊંડી હતી અને આસપાસનું વાતાવરણ એટલું શાંત હતું કે હવાનો સ્પર્શ પણ મંત્રમુગ્ધ કરી દેનારો હતો. એક વિશાળ પીપળાના વૃક્ષ નીચે એક ઝૂંપડી દેખાણી. એ ઝૂંપડીની સામે ધૂણી ધખી રહી હતી. તેની પાસે એક વૃદ્ધ તપસ્વી ધ્યાન મગ્ન બેઠા હતા. તેમની આંખો બંધ હતી, પણ તેમના ચહેરા પરથી એક એવું તેજ નીકળી રહ્યું હતું જે સીધું હૃદયને સ્પર્શ કરી લેતું હતું. વિરેન્દ્રએ દૂરથી જ દંડવત પ્રણામ કર્યા અને વિનમ્રતાથી ત્યાં ઊભો રહી ગયો. કલાકો વીતી ગયા. સૂર્ય ઢળવા લાગ્યો. ત્યારે આરાધ્ય વૈભવાનંદે આંખો ખોલી અને વિરેન્દ્ર તરફ જોયું. તેમની દ્રષ્ટિમાં ના તો આશ્ચર્ય હતું, ના તો પ્રશ્ન. એવું લાગ્યું જાણે તેઓ તેના આવવાની પ્રતીક્ષા જ કરી રહ્યા હોય. આવી જા પુત્ર, તેમણે સાદ આપ્યો. વિરેન્દ્રએ ઝૂંપડીની નજીક જઈને ફરી પ્રણામ કર્યા અને પોતાનો પરિચય દીધો. ઋષિ હસ્યા. ધર્મનગરથી આવેલો તે યુવક જેણે પોતાના અહંકારનો દાહ કર્યો છે અને હવે શુદ્ધિકરણ ઈચ્છે છે. સાવિત્રીએ તારા વિશે મને જણાવ્યું છે. વિરેન્દ્ર આશ્ચર્યચકિત રહી ગયો. ઋષિએ કહ્યું, તારી બહેનની પ્રાર્થનાઓ અને તારા સંકલ્પની ઉર્જા મારા સુધી પહોંચતી રહી છે. સારું થયું જે તું આવી ગયો. શનિદેવ સાથે સાક્ષાત્કારની ઈચ્છા રાખનારો દરેક સાધના સરળતાથી તેમના સુધી નથી પહોંચી શકતી. તારે એક સાધના કરવી પડશે. 7:30ની સમાપ્તિ નહીં, પરંતુ પોતાના કર્મ પ્રત્યે પૂર્ણ સમર્પણ અને પ્રાયશ્ચિતનો માર્ગ અપનાવવો જ પડશે. ઋષિએ આગળ કહ્યું, આવતા 7 શનિવાર તું અહીં જ નર્મદા તટ પર રહીશ. પ્રતિદિન નર્મદા મૈયાની આરાધના કરીશ અને તેમનાથી તારા અંદરના બધા વિષ, બધી કઠોરતા, બધી નકારાત્મકતાને વહાવી લઈ જવાનું વરદાન માંગીશ. તું માત્ર જળ અને ફળ પર રહીશ. રાત્રિમાં તું આજ પીપળાના વૃક્ષની નીચે બેસીને ઓમ શનૈશ્વરાય નમઃ મંત્રનો જાપ કરીશ. 7મા શનિવારની રાત્રે જ્યારે ચંદ્ર અડધો હોય અને આકાશમાં શનિનો પ્રભાવ સર્વોચ્ચ હોય ત્યારે તારે એક વિશેષ યજ્ઞ કરવો પડશે. તે યજ્ઞની અગ્નિમાં તારી તે તમામ વસ્તુઓને સમર્પિત કરવી પડશે જે તારા અહંકાર અને ભૌતિક લગાવનું પ્રતીક છે. આ કઠિન હશે કારણ કે મન તેને છોડવા માટે ઘણા બધા બહાના બતાવશે. પણ યાદ રાખજે, તું દાન કરે છે તે જ તને મુક્ત કરે છે. અને પછી યજ્ઞ બાદ તું આજ નર્મદાના તટ પર એક ગુફામાં પ્રવેશ કરીશ, જેનો માર્ગ હું તને બતાવીશ. ત્યાં તું 3 દિવસ અને 3 રાત વિના કંઈ ખાધા પીધા માત્ર જળના સહારે ધ્યાનસ્થ રહીશ, ધ્યાન કરીશ. ચોથા દિવસે જો તારી લગન અને સમર્પણ શુદ્ધ હશે તો શનિદેવ સ્વયં તારી સામે આવશે, પ્રગટ થશે. તેનાથી તું જે પણ માંગીશ, જે પણ ઈચ્છે છે એ તું માંગી શકે છે. પણ હે વિરેન્દ્ર, સાવધાન રહેજે. તેમનાથી માંગતા પહેલા તારું હૃદય પૂરી રીતે નિર્મળ અને નિષ્કામ હોવું જોઈએ, કારણ કે તે જે આપે છે તે સદૈવ ન્યાયના સિદ્ધાંત પર આપે છે. વિરેન્દ્રએ માથું ઝુકાવીને તેમની આજ્ઞા સ્વીકારી. બીજા દિવસથી જ તેની કઠોર સાધના આરંભ થઈ. પ્રાતઃ વહેલી સવારે નર્મદામાં સ્નાન પછી મૌન રહી જળ લઈને સૂર્યને અર્ધ્ય આપ્યું. દિવસભર ઋષિના કહ્યા અનુસાર નર્મદા સ્ત્રોતનો પાઠ અને પોતાના કર્મનું સ્મરણ
ભોજનમાં માત્ર ફળ અને નર્મદાનું જળ. પહેલા શનિવાર સુધી તેનું શરીર વિદ્રોહ કરવા લાગ્યું. ભૂખ, તરસ, થાક અને જૂની આદતોએ તેને ઘેરી લીધો. મન તેને બહેકાવા લાગ્યું. આ બધું વ્યર્થ છે. તું આટલું કષ્ટ કેમ ઉઠાવી રહ્યો છે? ઘરે પાછો ચાલ. પણ ત્યારે જ તેને સાવિત્રીનો ચહેરો યાદ આવ્યો. તેનું તે શાંત સ્મિત અને તેના શબ્દ, ધીરજ અને એક કર્મ છે. ધૈર્ય પણ એક કર્મ છે. આ શબ્દ યાદ આવ્યા તેને. વિરેન્દ્રએ મન શાંત કર્યું અને સાધનામાં લીન થયો. બીજા શનિવાર સુધી શરીરે સમર્પણ કરવાનું શરૂ કરી દીધું. હવે ભૂખ તરસનો અહેસાસ ઓછો થતો જતો. મન પણ શાંત થવા લાગ્યું. પણ હવે એક નવી ચુનૌતી હતી. અતીતના તમામ કર્મોનો બોધ. જે લોકોને તેને દુઃખ આપ્યું હતું, જેમની સાથે તેને અન્યાય કર્યો હતો, જેમની ભાવનાઓને તેને ઠેસ પહોંચાડી હતી, તે બધાના ચહેરા તેની આંખો સામે આવવા લાગ્યા. એક ઊંડો પછતાવો તેને અંદર ભીતર ઉમટવા લાગ્યો. તે રડ્યો. નર્મદાની લહેરો સામે બેસીને તેણે પોતાના બધા ગુનાહ, પોતાની બધી ભૂલો માં નર્મદા સમક્ષ સ્વીકાર કરી. ત્રીજા અને ચોથા શનિવારની વચ્ચે તેની ભીતર એક વિચિત્ર શૂન્યતા આવી. હવે ના અતીતનો મોહ હતો, ના ભવિષ્યનો ભય. તે વર્તમાન ક્ષણમાં જીવી રહ્યો હતો. ઋષિ વૈભવાનંદ ક્યારેક ક્યારેક આવતા અને તેના માથા પર હાથ મૂકી દેતા. તેમના સ્પર્શથી એક ઉર્જાનો પ્રવાહ હતો જે વિરેન્દ્રને શક્તિ આપતો. પાંચમા શનિવારે ઋષિએ તેને એક વિશેષ મંત્ર આપ્યો. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સમ શનેશ્વરાય નમઃ. આ મંત્રના જાપથી વિરેન્દ્રને એવું લાગવા માંડ્યું જાણે તેની આસપાસ એક સુરક્ષા કવચ બની ગયું હોય અને તેની ચેતના વધુ સૂક્ષ્મ થતી જતી હોય. છઠ્ઠા શનિવારની રાત્રે વિરેન્દ્રએ સ્વપ્ન જોયું કે તે એક અંધારી સુરંગમાં ચાલી રહ્યો છે અને સુરંગના અંતમાં એક નીલી કાળી જ્યોતિ ટમટમી રહી છે. જ્યોતિની પાસે પહોંચતા જ તેને એક ગર્જના સંભળાઈ. તું કોણ છે? વિરેન્દ્રએ સ્વપ્નમાં જ ઉત્તર આપ્યો. હું એક પાપી છું, એક ભૂલોથી ભરેલો જીવ જે તમારા ચરણોમાં શુદ્ધિ માંગવા આવ્યો છું. ત્યારે તે જ્યોતિ વધુ નજીક આવી અને તેણે જોયું કે તે એક વિશાળકાય પુરુષનું રૂપ છે, જેના હાથમાં ગદા છે અને એક કાગડા પર આરૂઢ છે. વિરેન્દ્રની ઊંઘ ઉડી ગઈ. તેનું હૃદય ધબકી રહ્યું હતું, પણ ભય ન હતો, પરંતુ એક અદ્ભુત ઉત્સુકતા અને શ્રદ્ધા હતી. સાતમો શનિવાર આવ્યો. ઋષિ વૈભવાનંદે યજ્ઞની તૈયારી કરાવી. વિરેન્દ્રએ પોતાની સાથે લાવેલી તે તમામ વસ્તુઓ કાઢી જે તેની જૂની ઓળખનો હિસ્સો હતો. તેનો મોંઘો મોહરબંધ વ્યાપારિક કરાર, તેની સોનાની અંગૂઠી જે તેના પિતાએ આપી હતી અને જેને તે અહંકારવશ પહેરતો હતો, તેનો રેશમી ખેસ અને એક નાની સુવર્ણ મુદ્રા જે તેને કોઈ ગરીબનું દેવું ન ચૂકવીને બચાવી હતી. આ બધાને જોઈને તેની આંખો ભીની થઈ ગઈ. આ માત્ર વસ્તુઓ ન હતી, આ તેનો અહંકાર અને લાપરવાહીના પ્રતીક હતા. ઋષિએ અગ્નિ પ્રજ્વલિત કરી. વિરેન્દ્રએ એક એક કરી બધી વસ્તુઓ અગ્નિમાં સમર્પિત કરી. દરેક વસ્તુના બળતા જ તેને લાગ્યું જાણે તેના અંદરનો એક બોજ હળવો થઈ ગયો છે. અંતમાં ઋષિએ કાળા તલ, અડદ અને સરસવનું તેલ અગ્નિમાં અર્પણ કર્યું. મંત્રોની ધ્વનિથી આકાશ ગુંજી ઉઠ્યું. યજ્ઞ સમાપ્ત થયો. ઋષિએ વિરેન્દ્રને આશીર્વાદ દીધા. નર્મદાના તટ પાસે એક છુપાયેલા માર્ગ તરફ ઇશારો કર્યો જે એક ગુફામાં જતો હતો. વિરેન્દ્રએ ઋષિના ચરણ સ્પર્શ કર્યા અને ગુફાની અંદર પ્રવેશ કર્યો. ગુફા અંદરથી વિશાળ હતી. વચ્ચોવચ્ચ એક શિવલિંગ સ્થાપિત હતી અને તેની ઉપર પ્રાકૃતિક રૂપથી એક જળનું ટીપું ટપકી રહ્યું હતું. વિરેન્દ્રએ ત્યાં જ બેસીને ધ્યાન લગાવવાનું શરૂ કર્યું. પહેલા દિવસ અને પહેલી રાત અત્યંત કઠિન હતી. શરીરમાં પીડા, મનમાં ઉથલ પાથલ, પણ તે ડગ્યો નહીં. બીજા દિવસે એક પ્રકારની મૂર્છા છવાઈ ગઈ. તે તેના જાગતા ન સૂતા એક અલગ જ અવસ્થામાં પહોંચી ગયો. ત્રીજી રાત્રે જ્યારે ચારે બાજુ શાંતિ હતી, ત્યારે જ ગુફામાં એક આછી નીલી રોશની ફેલાવા લાગી. હવામાં એક ગંભીર અને ભારે ઉપસ્થિત મહેસૂસ થઈ. વિરેન્દ્રએ ધીરે ધીરે આંખો ખોલી. ગુફાના સામેના હિસ્સામાં એક વિશાળ શ્યામ વર્ણ ગંભીર મુદ્રામાં દેવતા પ્રગટ થયા હતા. તેમના 3 નેત્ર હતા, જેમાંથી ન્યાયની જ્વાળા ધકી રહી હતી. તે હાથમાં ગદા ધારણ કરેલા હતા અને કાળા કાગડા પર વિરાજમાન હતા. તેમના વસ્ત્ર નીલા કાળા હતા. તેમના મુકટમાં નીલમણિ જડિત હતા. વિરેન્દ્રનું શરીર ધ્રુજારીથી ભરાઈ ગયું, પણ તેણે પોતાનું ધ્યાન ન ગુમાવ્યું. તે શ્રદ્ધાથી માથું ઝુકાવીને દંડવત થઈ ગયું. એક ગંભીર ગુંજતો સ્વર ગુફામાં ગુંજ્યો. ઉઠ વિરેન્દ્ર, તે કઠોર તપસ્યા કરીને મને પ્રસન્ન કર્યો છે. માંગ, તું શું ઈચ્છે છે? વિરેન્દ્રએ માથું ઉઠાવ્યું. તેની આંખોમાં આંસુ હતા, પણ તે ભયના નહીં, કૃતજ્ઞતાના, આભારના આંસુ હતા. તેણે વિનમ્ર સ્વરમાં કહ્યું, હે શનિદેવ,
હે ન્યાયના અધિપતિ, હે કર્મના ફળદાતા, હું કઈ નથી માંગવા ઈચ્છતો. હું તો માત્ર આપના ચરણોમાં પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત અર્પણ કરવા આવ્યો છું. મેં મારા જીવનમાં અહંકાર, ક્રોધ અને લોભને વશ થઈને અનેકોને દુઃખ આપ્યા છે. મેં આપની શક્તિને નકારી છે. મેં મારી બહેન સાવિત્રીની શ્રદ્ધાનો ઉપહાસ કર્યો છે. હું આ બધા માટે ક્ષમા યાચના કરું છું. શનિદેવની આંખોમાં જ્વાળા થોડી શાંત થઈ. તેમણે કહ્યું, તે તારા કર્મનો દંડ ભોગવ્યો છે અને હવે પ્રાયશ્ચિતનો માર્ગ અપનાવ્યો છે. આ જ સાચો પુરુષાર્થ છે. પણ તેમ છતાં હું તને વરદાન આપવા ઈચ્છું છું. બોલ. વિરેન્દ્રએ ફરીથી માથું ઝુકાવીને કહ્યું, જો આપ મારાથી પ્રસન્ન છો હે પ્રભુ, તો હું માત્ર એટલું જ કહીશ, એટલું જ માંગીશ કે આપ મને અને મારી બહેન સાવિત્રીને આપના આશીર્વાદ આપો. તમે મને અને મારી બહેનને આપના આશીર્વાદ પ્રદાન કરો. અમને એટલી બુદ્ધિ આપો કે અમે સદૈવ ધર્મના માર્ગ પર ચાલીએ. અમને એટલું સાહસ આપો કે અમે ક્યારેય અન્યાયની સામે ન ઝૂકીએ. અને હે દેવ, જો કોઈ ઓર માંગવાનું શેષ રહી ગયું હોય તો હું એ માંગુ છું કે આપ મારા અને મારી બહેનના, અમારા કુળના અને અમારા ધર્મનગરના તમામ નિવાસીઓની ઉપરથી તમારી કઠોર દ્રષ્ટિ હટાવો. પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવો. તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખો. અમને સદબુદ્ધિ આપો, સહનશીલતા આપો અને એકબીજા પ્રત્યે કરુણાનો ભાવ આપો. બસ આ જ મારી વિનંતી છે. વિરેન્દ્રની આ નિષ્કામ પ્રાર્થના સાંભળીને શનિદેવના ગંભીર ચહેરા પર એક સૌમ્ય સ્મિત ખીલી ઉઠ્યું. તેમણે કહ્યું, હે વિરેન્દ્ર, તું સાચે જ પરિવર્તિત થઈ ગયો છે. પહેલા તું માત્ર પોતાના માટે જીવતો, આજે તું પોતાના પરિવાર અને પૂરા નગર માટે માંગી રહ્યો છે. આ જ સાચું શુદ્ધિકરણ છે. સાંભળ, હું તને અને તારી બહેન સાવિત્રીને આશીર્વાદ આપું છું. તમારા બંનેના જીવનમાં હવે શનિની સાડાસાતી, ઢૈયા કે મહાદશાનો કુપ્રભાવ નહીં રહે. મારી કૃપાથી તમારો વ્યાપાર ફરીથી ફળશે ફૂલશે. પણ આ વખતે ધર્મ અને ન્યાયની સાથે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. તારી બહેન સાવિત્રીના વિવાહ એક યોગ્ય અને ધાર્મિક વર સાથે થશે અને તેનું વૈવાહિક જીવન આનંદમય રહેશે. ધર્મનગરના તમામ નિવાસીઓ શ્રદ્ધા અને સદભાવથી રહેશે. તેમના પર મારી કૃપા દ્રષ્ટિ સદૈવ બની રહેશે. પણ યાદ રાખજે, આ આશીર્વાદ ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તમે ધર્મના માર્ગ પર અડગ રહેશો, ન્યાય કરશો, દાન આપશો, શ્રદ્ધા રાખશો અને ક્યારેય પણ અહંકારને વશ નહીં થાવ. તે આજે જે કંઈ શીખ્યું છે તેને ક્યારેય ભૂલતો નહીં. શનિવારના દિવસે નિયમથી મારી આરાધના કરજે. ગરીબો, અસહાયો અને પશુ પક્ષીઓને અન્ન જળ આપજે અને કાળા વસ્ત્ર, તલ, અડદનું દાન કરજે. આજ તને અને તારા પરિવારને મારી કૃપા પ્રાપ્ત કરાવતું રહેશે. એટલું કહીને શનિદેવે પોતાના હાથ ઉઠાવ્યા અને વિરેન્દ્રના માથા પર આશીર્વાદ માટે મૂક્યા. એક તેજ પ્રકાશથી લહેર વિરેન્દ્રના સંપૂર્ણ અસ્તિત્વમાં વહી ગઈ. તેને એવું લાગ્યું કે જાણે તેના ભીતરની બધી ગ્રંથિઓ, બધા બંધન ખુલી ગયા હોય. એક અદ્ભુત શાંતિ અને ઉર્જાએ તેને ભરી દીધો. જ્યારે વિરેન્દ્રએ આંખો ખોલી તો શનિદેવ અદ્રશ્ય થઈ ચૂક્યા હતા. ગુફામાં માત્ર તે નીલી રોશનીનો આભાસ શેષ હતો અને તે ટપકતું જળ. વિરેન્દ્ર ગુફામાંથી બહાર આવ્યો. સૂર્યોદય થઈ રહ્યો હતો અને નર્મદાની લહેર પર સુનેરી આભા વિખરાયેલી હતી. ઋષિ વૈભવાનંદ ઝૂંપડીની બહાર ઊભા હસી રહ્યા હતા. તેમણે કહ્યું, તારું મુખમંડળ પ્રસન્ન અને તેજોમય છે. સફળતા મળી ગઈ. હવે ઘરે પાછો જા. તારી બહેન તારી પ્રતીક્ષા કરી રહી છે. વિરેન્દ્રએ ઋષિના ચરણોમાં વારંવાર પ્રણામ કર્યા અને ધર્મનગર તરફ ચાલી નીકળ્યો. ઘરે પહોંચતા જ સાવિત્રીએ દ્વાર પર જ તેનું સ્વાગત કર્યું. તેણે જોતા જ કહ્યું, ભાઈ, તારા ચહેરા પર એક અલગ જ તેજ છે. બધું ઠીક થઈ ગયું ને? વિરેન્દ્રએ તેને ગળે લગાવીને કીધું, હા બહેન, બધું જ ઠીક થઈ ગયું અને મેં તારા અને આપણા નગર માટે આશીર્વાદ લાવ્યો છું. તેણે બધી ઘટના સાવિત્રીને વિસ્તારથી કહી. સાવિત્રીની આંખોમાં પણ ખુશીના આંસુ આવ્યા. તેણે કહ્યું, ભાઈ, આ તો આપણા માટે સૌથી મોટું વરદાન છે. સમય વીતતો ગયો. વિરેન્દ્રએ પોતાના વ્યાપારને ફરીથી ઊભો કર્યો. પણ આ વખતે તેની નીતિઓ બદલાઈ ચૂકી હતી. તે મજૂરોને યોગ્ય મજૂરી આપતો હતો, વેતન આપતો હતો, ગ્રાહકો સાથે ઈમાનદારીથી વર્તન કરતો અને લાભનો એક હિસ્સો ગરીબો અને ધાર્મિક કાર્યોમાં દાન કરતો. શનિવારનો દિવસ તે પૂર્ણ રીતે શનિદેવની આરાધના અને સેવામાં સમર્પિત કરતો. ધર્મનગરમાં તેનું નામ હવે સન્માન અને શ્રદ્ધાથી લેવામાં આવતું. સાવિત્રીના વિવાહ એક સુયોગ્ય અને ધાર્મિક બ્રાહ્મણ યુવક સાથે થયા, જે વિદ્વાન અને દયાળુ હતા. તેમનું ગૃહસ્થ જીવન આનંદ અને શાંતિથી ભરપૂર હતું. નગરના લોકો પણ વિરેન્દ્રના ઉદાહરણથી પ્રભાવિત થયા અને શનિવારના વ્રત, દાન અને પૂજાને મહત્વ આપવા લાગ્યા. ધર્મનગર વાસ્તવમાં એક ધર્મનગર બની ગયું હતું, જ્યાં લોકો પરસ્પર સહયોગ, કરુણા અને ન્યાયની સાથે રહેતા હતા. વિરેન્દ્રએ સાવિત્રીનું જીવન લાંબુ અને સાર્થક
રહ્યું. તેમણે હંમેશા એ જ શિક્ષા આપી કે શનિદેવ ભલે કઠોર ન્યાય કરે છે, પણ તે એના પર જ કૃપા કરે છે જે પોતાના કર્મોનું દાયિત્વ લે છે, પ્રાયશ્ચિત કરે છે અને બીજાના કલ્યાણ માટે જીવે છે. ભક્તિ, શ્રદ્ધા અને સદાચાર એ જ શનિદેવને પ્રસન્ન કરવાનો સાચો માર્ગ છે. અને આ પ્રકારે વીરેન્દ્ર અને સાવિત્રીની કથા ધર્મનગરમાં પેઢી પર પેઢી સંભળાવવામાં આવતી રહી, જેનાથી લોકોને એ સંદેશ મળતો રહ્યો કે ઈશ્વરની કૃપા મેળવવા માટે સૌથી પહેલા પોતાની અંદરનો અહંકારને ત્યાગ કરવો જોઈએ. હૃદયનું શુદ્ધિકરણ જરૂરી છે. શનિદેવનો આશીર્વાદ સદાય તેમના પર રહે છે જે ન્યાયના પથ પર ચાલે છે, ધીરજ રાખે છે અને બીજાના દુઃખોમાં સહાયક બને છે. આ કથા અહીં સમાપ્ત નથી થતી ભક્ત મિત્રો, કારણ કે આ માત્ર એક કથા નથી પરંતુ એક જીવન દર્શન છે. હવે આપણે આ કથાથી મળેલા સંદેશાઓ પર થોડી વધુ વિસ્તારથી ચર્ચા કરીએ. કથામાં વીરેન્દ્રના પરિવર્તનની પ્રક્રિયા ધીરે ધીરે થઈ. આ એકદમ ન થયું. તેને સ્વપ્નના માધ્યમથી સંકેત મળ્યા, પછી તેણે પોતાની ભૂલ સ્વીકારી, પછી તેણે તપસ્યા અને સાધનાનો માર્ગ અપનાવ્યો અને અંતે તેણે શનિદેવની સામે નિષ્કામ ભાવથી પ્રાર્થના કરી. આ પૂરું ચક્ર આપણને શીખવે છે કે જીવનમાં આવનારી કઠણાઈઓ આપણા માટે એક શીખ લઈને આવે છે, એક સબક લઈને આવે છે. જો આપણે તે સબકને સમજીએ તો પોતાના આચરણમાં સુધારો લાવીએ તો જ તે કઠણાઈઓ આપણા ઉત્થાપનનું કારણ બની જાય છે. વીરેન્દ્રએ જ્યારે પોતાના અહંકારના પ્રતીક વસ્તુઓને અગ્નિમાં સમર્પિત કરી તો આ એક પ્રતિકાત્મક ક્રિયા હતી. આપણે પણ આપણા જીવનમાં તે ચીજો, જે વસ્તુઓ, તે આદતો અને તે વિચારોને ત્યાગવો જોઈએ જે આપણા આધ્યાત્મિક વિકાસમાં બાધા બને છે. પછી તે ઘમંડ હોય, ઈર્ષ્યા હોય, દ્વેષ હોય કે પછી લોભ હોય, આ બધાને આપણે પોતાની ભીતરની અગ્નિ, આત્મચિંતન અને સંકલ્પની અગ્નિમાં બાળીને ભસ્મ કરી દેવા જોઈએ. સાવિત્રીનું ચરિત્ર ધૈર્ય અને શ્રદ્ધાનું પ્રતીક છે. તેણે ક્યારેય પોતાના ભાઈનો ઉપહાસ ન કર્યો, ના તો તેની સાથે જબરજસ્તી કરી મનાવવાની કોશિશ કરી. તે માત્ર પોતાના કર્મમાં લાગેલી રહી અને પ્રાર્થના કરતી રહી. તેનો આ ધીરજતા અને વિશ્વાસ અંતે વીરેન્દ્રના પરિવર્તનનો આધાર બન્યો. આનાથી આપણને એ શિક્ષા મળે છે કે બીજાને બદલવાની કોશિશ કરવાને બદલે આપણે સ્વયં સાચા માર્ગ પર ચાલીએ. આપણું આચરણ અને વિશ્વાસ જ બીજા પર સકારાત્મક પ્રભાવ પાડે. શનિદેવ પાસેથી વરદાન માંગવાના પ્રસંગમાં વીરેન્દ્રએ પહેલા પોતાની ભૂલો માટે ક્ષમા માંગી અને પછી નિષ્કામ ભાવથી માત્ર પોતાના અને પોતાના નગરના કલ્યાણની કામના કરી. આ આપણને શીખવે છે કે ઈશ્વરને પ્રાર્થના કરતી વખતે આપણું હૃદય નિર્મળ અને નિષ્કામ હોવું જોઈએ. આપણે માત્ર પોતાના માટે જ નહીં પરંતુ બધાના કલ્યાણની કામના કરવી જોઈએ, કારણ કે સાચો આશીર્વાદ ત્યારે જ મળે છે જ્યારે આપણી ઈચ્છાઓ વ્યક્તિગત સીમાઓને ઓળંગીને સાર્વભૌમિક થઈ જાય છે. ધર્મનગરના પરિવર્તનથી આપણને એ સંદેશ મળે છે કે જ્યારે એક વ્યક્તિ સાચા માર્ગ પર ચાલે છે તો તેનો પ્રભાવ પૂરા સમાજ પર પડે છે, માત્ર એના જીવન સુધી સીમિત નથી રહેતો. વીરેન્દ્રના બદલાવને ન માત્ર તેના પોતાના જીવનને પૂરતું પરંતુ પૂરા નગરના જીવનને સુખદ અને સમૃદ્ધ બનાવી દીધું. એટલા માટે આપણે હંમેશા એ કોશિશ કરવી જોઈએ કે આપણા વ્યક્તિગત જીવનમાં આવેલા સકારાત્મક બદલાવ સમાજના હિતમાં પણ કામ આવે. અને અંતમાં શનિદેવના આશીર્વાદની શરતો પર ધ્યાન દઈએ તો તેમણે કહ્યું કે આ આશીર્વાદ ત્યાં સુધી બન્યો રહેશે જ્યાં સુધી વીરેન્દ્ર ધર્મના માર્ગ પર ચાલતો રહેશે. એટલે કે આશીર્વાદ સ્થાયી નથી પરંતુ આપણા કર્મ પર નિર્ભર છે. જો આપણે સદાચારી અને ધાર્મિક જીવન જીવીએ છીએ તો દૈવી કૃપા આપણા પર સદા બની જ રહે છે, પરંતુ જો આપણે ફરીથી પદ ભ્રષ્ટ થઈ જાય છે, આપણે ખોટા માર્ગ પર જઈએ છીએ તો કઠણાઈઓ ફરી પાછી આવી શકે છે. એટલા માટે નિરંતર સજાગ અને સાવધાન રહેવું જરૂરી છે. પ્રિય ભક્તો, આ કથા આપણને એ પણ કહે છે કે ગ્રહોની ચાલ અને તેમનો પ્રભાવ અટળ છે, પણ મનુષ્યનો પુરુષાર્થ, તેની શ્રદ્ધા અને તેના સત્કર્મ તે પ્રભાવોને પરિવર્તિત કરવાની શક્તિ રાખે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. તે કોઈની સાથે પક્ષપાત નથી કરતા. તે માત્ર આપણા કર્મોનો હિસાબ કિતાબ રાખે છે અને તે અનુસાર ફળ આપે છે. એટલા માટે જો આપણે પોતાના કર્મ શુદ્ધ અને નેક રાખીએ તો શનિદેવની કૃપા આપણા પર સદા બની રહેશે, સદા વરસશે. આપણે શનિવારના દિવસે વિશેષ રૂપથી શનિદેવની આરાધના કરવી જોઈએ. કાળા તલ, અડદ, સરસિયાનું તેલ,
દાન કરવું જોઈએ, ગરીબો અને જરૂરિયાતમંદોને ભોજન અને વસ્ત્ર દાન કરવા જોઈએ, કાગડાઓને ભોજન નાખવું જોઈએ, કારણ કે કાગડો શનિદેવનું વાહન છે. શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. પણ આ બધાથી વધીને આપણે પોતાના મનમાંથી અહંકાર, ક્રોધ અને લોભ કાઢવો જોઈએ. બીજા પ્રત્યે સદભાવના રાખવી જોઈએ. ન્યાયપૂર્ણ આચરણ કરવું. આ જ સાચી શનિ ઉપાસના છે. વિરેન્દ્ર અને સાવિત્રીની કથા આપણને એ આશ્વાસન આપે છે કે ભલે પરિસ્થિતિઓ ગમે તેટલી વિપરીત કેમ ન હોય, જો આપણે ધીરજને શ્રદ્ધા રાખીએ અને સત્કર્મ સાથે જોડાયેલા રહીએ તો અંતે વિજય આપણો જ થાય છે. શનિદેવની કૃપા તે બધા પર વરસે છે જે સાચા મનથી તેમના શરણમાં આવે છે અને પોતાના કર્મોનું દાયિત્વ લે છે. તો આવો આપણે આપણા જીવનમાં આ કથાને પ્રેરણા લઈએ, પોતાના અંદર વિરેન્દ્રને ઓળખીએ જે અહંકાર અને ભૌતિકતામાં ખોવાયેલા છે અને પોતાની અંદર સાવિત્રીને જગાડીએ જે શ્રદ્ધા, ધીરજ અને કરુણાથી પરિપૂર્ણ છે. અને શનિદેવને પ્રાર્થના કરીએ કે તે આપણને સૌને સદબુદ્ધિ આપે જેથી આપણે સાચા અને ખોટામાં ભેદ કરી શકીએ, આપણને સાહસ આપે જેથી આપણે કઠણાઈઓનો સામનો કરી શકીએ અને આપણને કરુણા આપે જેથી આપણે બીજાના દુઃખોને સમજી શકીએ અને તેને દૂર કરવામાં સહાયક બનીએ. આ જ સાચી ભક્તિ છે, આ જ સાચી ઉપાસના છે. આ કથાના માધ્યમથી આપણે જોયું કે કેવી રીતે એક વ્યક્તિના પરિવર્તનથી પૂરા પરિવાર, પૂરા નગર અને પૂરા સમાજનું કલ્યાણ થયું. આ કથા અહીં સમાપ્ત થાય છે, પણ તેની શિક્ષા હંમેશા આપણી સાથે રહેશે. આશા છે કે આ કથા તમારા હૃદયને સ્પર્શી હશે અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. કથામાં વિરેન્દ્રએ 7 શનિવારનું વ્રત કર્યું. 7નો અંક પણ વિશેષ મહત્વ રાખે છે. 7 દિવસ, 7 સપ્તાહ, 7 માહ, આ બધી અવધિઓ વિભિન્ન સાધનાઓ અને વ્રતોમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 7 શનિવારનું વ્રત કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, અનેક ભક્તના બાધા અને કષ્ટ દૂર કરે છે. પણ સંખ્યાથી વધુ મહત્વપૂર્ણ છે નિયમિતતા અને નિષ્ઠા. ભલે તમે 1 શનિવારનું વ્રત કરો કે 7નું, તમારી શ્રદ્ધા અને સમર્પણ સાચા હોવા જોઈએ, એ વધારે માયને રાખે છે. કથાના માધ્યમથી આપણને એ જાણવા મળે છે કે શનિદેવ માત્ર કષ્ટ આપનાર દેવ નથી, તે કષ્ટ હરનાર દેવ છે. તે ન્યાયના દેવતા છે ને ન્યાય ક્યારેક કઠોર લાગી શકે છે પણ ભવિષ્ય માટે હિતકારી હોય છે. શનિદેવની એક બીજી પણ કથા સાંભળીએ જેનાથી તમારી શ્રદ્ધા ઓર ઊંડી થશે. આ કથા અહીં સમાપ્ત નથી થતી. બીજી કથા જે તમારા જીવનના બધા શનિ દોષ મટાડી દેશે. બહુ સમય પહેલાની વાત છે, જ્યારે મનુષ્ય બહારની તો શક્તિશાળી દેખાતા પણ અંદરથી તેના મનમાં અહંકાર અને ધીરજ ધીરે ધીરે ઘર કરવા લાગ્યા હતા. તે સમયે નર્મદાની નજીક ફેલાયેલ એક વિસ્તૃત રાજ્ય હતું, જ્યાંની ધરતી ઉપજાઉ હતી, નદીઓ શાંત વહેતી અને પ્રજા પોતાના રાજાને ધર્મનું પ્રતીક માનતી હતી. તે રાજ્યનું નામ હતું ધર્મપુર અને તેનો શાસક હતો રાજા ધર્મકેતુ. રાજા ધર્મકેતુનું નામ જ તેની ઓળખ હતી. તે ન્યાય કરતા હતા, દંડ આપતા હતા, દાન પણ કરતા હતા, પણ તેના દરેક કર્મમાં એક સૂક્ષ્મ અહંકાર છુપાયેલો હતો. તે એ માનવા લાગ્યા કે તેના ધર્મ માત્રથી રાજધર્મ સુધી સીમિત છે. તેનો ધર્મ માત્ર રાજકાજ ધર્મ સુધી જ સીમિત છે, તેનાથી ઉપર કોઈ શક્તિ નથી. આ જ વિચાર ધીરે ધીરે તેના જીવનમાં બેસી ગયો. શનિવારનો દિવસ આવતો તો દરબાર લાગતો, નૃત્ય સંગીત થતા શનિદેવનું સ્મરણ કરવામાં નહોતું આવતું. પુરોહિત સંકેત આપતા, જ્યોતિષ ચૂપચાપ ચિંતા કરતા, પણ રાજા તે વાતનો સમયની બરબાદી સમજતો હતો. તેને વિશ્વાસ હતો કે જે દેખાય છે તે જ સત્ય છે, જે દેખાતું નથી તેના પર ધ્યાન આપવું દુર્બળતા જ છે. આ જ વિચાર શનિદેવના ન્યાયમાં સૌથી મોટો દોષ બની જાય છે. થોડા જ સમયમાં રાજાની શારીરિક એક વિચિત્ર શિથિલતા આવવા લાગી શરીરમાં. પહેલા આ માત્ર થાક હતો, પછી તે દર્દમાં બદલવા લાગ્યો અને હાથ કાંપવા લાગ્યા. નેત્રમાં તેજ ઓછું થવા લાગ્યું અને મનમાં કારણ વગર ભય ઉત્પન્ન થવા લાગ્યો. વૈદ બોલાવવામાં આવ્યા, ઔષધિઓ આપવામાં આવી, પણ રોગનું મૂળ પકડવામાં ન આવ્યું. આ કોઈ સાધારણ બીમારી ન હતી. આ તે પીડા હતી જે ભીતરથી જન્મ લે છે અને બહાર સુધી ફેલાય છે. શનિવારના દિવસે આ પીડા વધુ થતી. જેવો સૂર્ય અસ્ત થાય, રાજાના મનમાં ભારેપણું ઉતરી જતું. તે વિના કારણે ક્રોધી થતા, ક્યારેક મૌનમાં ડૂબી જતા. તેની સાથે જ રાજ્યની ગતિ પણ બદલાવા લાગી. જે ખેતરોમાં દર વર્ષે અન્ન લહેરાતું હતું ત્યાંની માટી સુકાવા લાગી. જે વેપારીઓની તિજોરીઓ ભરેલી રહેતી ત્યાં ખોટના ભણકારા સંભળાવા લાગ્યા. પ્રજામાં પણ અસંતોષ પાંગરવા લાગ્યો, જાણે બધું એક સાથે બોજરૂપ થતું જઈ રહ્યું હતું. આ બધું જોઈને પણ રાજા ધર્મકેતુ ન સમજ્યા. આ માત્ર સંયોગ ન હતો, કર્મનો ક્રમ હતો. શનિદેવનો ન્યાય ચૂપચાપ ચાલે છે.
તે ના શોર કરે છે, ના ચેતવણી વારંવાર આપે છે. તે માત્ર સમય આપે છે અને જ્યારે સમય પૂરો થાય ત્યારે પરિણામ સામે આવવા લાગે છે. એક રાત્રે જ્યારે પીડા અસહનીય થઈ ગઈ રાજાને, તો રાજાના સ્વપ્નમાં સ્વયંને અંધકારથી ઘેરાયેલા જોયા. રાજાએ પોતાના જ સ્વપ્નમાં પોતાને અંધારામાં પામ્યા. ચારે બાજુ મૌન હતું, માત્ર તેના પોતાના કદમોનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ત્યારે જ સામે એક ગંભીર આકૃતિ પ્રગટ થઈ. ના ક્રોધ હતો, ના દયા, માત્ર સત્ય. તે દ્રષ્ટિ રાજાના ભીતર સુધી ઉતરી. તે ક્ષણે રાજાને પહેલી વાર અનુભવ થયો કે શક્તિ માત્ર સિંહાસનમાં નથી હોતી. શક્તિ ધૈર્ય અને વિનયમાં હોય છે. ઊંઘ ઉડતા જ રાજાનું શરીર પરસેવાથી રેપઝેપ થઈ ગયું. મન ભયથી પીડાવા લાગ્યું, પશ્ચાતાપથી ભરાઈ ગયું. તેને સ્મરણ આવ્યું કે કેટલી વાર તેને શનિવારને અનદેખો કર્યો છે, અવગણ્યો છે. કેટલી વાર તેને ન્યાયના દેવતાને માત્ર ગ્રહ માનીને ટાળી દીધા છે. હવે તેને સ્પષ્ટ થવા લાગ્યું કે શનિદેવ દંડ આપવા નહોતા આવતા, તે તેને ભીતર ડોક્યું કરવાનો અવસર આપી રહ્યા હતા. સવાર થતા જ રાજાએ દરબાર ન લગાવ્યો. તેણે પુરોહિતોને બોલાવ્યા અને આ વખતે આદેશ આપવા માટે નહીં, સાંભળવા માટે. તેણે શાંત સ્વરમાં પૂછ્યું કે શનિ દોષ માત્ર રોગ અને સંકટ કેમ લાવે છે? પુરોહિતે ઉત્તર આપ્યો કે શનિ દોષ ત્યારે આવે છે જ્યારે મનુષ્ય પોતાના કર્મનો ભાર ઉઠાવવાથી ઇનકાર કરે છે. શનિદેવ કર્મનો બોજ નથી નાખતા, તે તો એ જ પાછું આપે છે જે ભીતર સંચિત હોય છે. રાજા ધર્મકેતુ લાંબા સમય સુધી મૌન રહ્યા. તેના ભીતરનો રાજા પહેલી વાર ઝૂક્યો. તેણે તે જ ક્ષણે સંકલ્પ લીધો કે હવે તે સમયને માત્ર પોતાના પક્ષમાં નહીં, ધર્મના પક્ષમાં વાળશે. શનિવારે તેણે કાળા વસ્ત્ર ધારણ કર્યા, દાનનો આદેશ આપ્યો, પણ તેનાથી વધુ તેણે પોતાના મનમાં અહંકારને દાન કરવાનો પ્રયાસ કર્યો. આ પરિવર્તન તત્કાલ નહોતું થયું. આ એક લાંબી સાધનાની શરૂઆત હતી. અહીંથી જ રાજાના જીવનની તે યાત્રા શરૂ થઈ, જ્યાં કષ્ટ માત્ર દંડ ન રહ્યા પરંતુ શિક્ષા બનતા ગયા. અને આ જ શિક્ષા આગળ ચાલીને તેના રાજ્ય, તેના ધર્મ અને તેના સ્વયંના અસ્તિત્વને એક નવી દિશા આપનારા હતા. રાજા ધર્મકેતુ માટે આ પરિવર્તન માત્ર એક દિવસ કે એક વ્રત સુધી સીમિત ન રહ્યું. શનિવાર વીતી ગયો, પણ તેના મનમાં ઉઠેલી હલનચલન શાંત ન થઈ. બીજી સવારે જ્યારે તે રાજમહેલની છત પર ઊભા હતા, ઉગતા સૂર્યને જોઈ રહ્યા હતા, ત્યારે તેણે તેની અંદર એક વિચિત્ર ખાલીપો જોયો. તે સમજી ચૂક્યો હતો કે વર્ષોથી જે સંતુલન બહાર દેખાઈ રહ્યું હતું તે ભીતરથી તૂટી ચૂક્યું હતું. બીમારી હવે પણ પૂરી રીતે ગઈ ન હતી. શરીરમાં દુર્બળતા બનેલી હતી, પણ મનમાં પહેલી વાર સ્વીકારનો ભાવ જન્મ લઈ ચૂક્યો હતો. આ જ સ્વીકાર શનિદેવની પહેલી પરીક્ષા હતી. રાજાએ આદેશ આપ્યો કે રાજમહેલમાં વિલાસના સાધન ઓછા કરવામાં આવે. જે ભોજન સમારોહ છે, અપાર અન્ન વ્યર્થ જતું હતું, તેને સીમિત કરવામાં આવે. શનિવારના દિવસે કારાગારમાં બંધી કેદીઓને અન્ન આપવામાં આવવા લાગ્યું. શ્રમિકોને વિશ્રામ મળ્યો અને નિર્ધનો માટે રાજકોષના દ્વાર ખુલ્યા. આ બધું કરતા પણ રાજાના ભીતર સંઘર્ષ ચાલી રહ્યો હતો, કારણ કે અહંકાર એટલી જલ્દી નથી તૂટતો. ક્યારેક ક્યારેક તેના મનમાં વિચાર આવતો કે શું સાચે જ આ કારણ છે કે તે માત્ર ભયવશ આ બધું કરી રહ્યા છે. પણ શનિદેવની ચાલ ધીમી હોય છે પણ ઊંડી હોય છે. જેમ જેમ રાજાનો વ્યવહાર બદલવા લાગ્યો તેમ તેમ તેમની સામે ઓર પરીક્ષાઓ આવવા લાગી. એક દિવસ સીમા પરથી સમાચાર આવ્યા કે વર્ષોથી શાંત રહેનારું પાડોશી રાજ્ય હવે સંધિ તોડવાની તૈયારીમાં છે. સેનાપતિએ યુદ્ધની સલાહ આપી. દરબારી ક્રોધિત થઈ ઉઠ્યા, પણ રાજા આ વખતે તરત નિર્ણય ન લઈ શક્યા. તેને સ્મરણ આવ્યું કે શનિદેવ ક્રોધમાં લેવાયેલા નિર્ણયને કઠોર ફળમાં બદલી દે છે. તેણે પહેલી વાર યુદ્ધથી પહેલા ધૈર્યને પસંદ કર્યું. દૂત મોકલવામાં આવ્યા, સંવાદ થયો અને ખબર પડી કે શત્રુ રાજ્ય પણ પોતાના જ આંતરિક સંકટોથી ઝઝૂમી રહ્યું છે. યુદ્ધ ટળી ગયું, પણ રાજાની ભીતર આ સમજ ઓર ઊંડી થઈ ગઈ. શક્તિનો અર્થ માત્ર તલવાર ઉઠાવવો નથી, ક્યારેક ક્યારેક તેની નીચે મૂકવી પણ શક્તિ હોય છે. આ દરમિયાન તેની બીમારીમાં પણ હલકો સુધાર દેખાયો. પીડા હવે એટલી તીવ્ર નથી રહેતી. જે રાતોની બેચેની થોડી ઓછી થવા લાગી. વૈદ્ય આશ્ચર્યચકિત હતા, કારણ કે ઔષધિ એ જ હતી પણ પ્રભાવ બદલાઈ ગયો. પુરોહિત જાણતા હતા કે આ પરિવર્તન બહારનું નથી, ભીતરનું છે. રાજા હવે પ્રત્યેક શનિવારે સ્વયં પ્રજાની વચ્ચે જતા. તે સિંહાસનથી નીચે ઉતરીને એ જ માર્ગો પર ચાલતા જ્યાં ક્યારેક માત્ર તેની સવારી નીકળતી હતી. તેણે જોઈ કે પ્રજાના કષ્ટ કેટલા વાસ્તવિક છે અને તેનો અહંકાર કેટલો કલ્પિત હતો. આ દિવસોમાં તેને ફરી સ્વપ્ન આવવા લાગ્યું, પણ હવે તે ડરાવણા નહોતા. સપનામાં એ જ ગંભીર આકૃતિ આવતી, પણ આ વખતે મૌનમાં નહીં, સંકેતોમાં. ક્યારેક તેને કાળા તલ અર્પિત કરતા જોતા, ક્યારેક કોઈ વૃદ્ધને સહારો આપતા. રાજા સમજવા લાગ્યા કે શનિદેવની કૃપા કોઈ વરદાન નથી, પરંતુ સાચી દિશામાં વધવા
કદમોની સ્વીકૃતિ છે. પછી એક એવો શનિવાર આવ્યો જ્યારે રાજાની બીમારી અચાનક વધી. શરીરમાં અસહનીય પીડા ઉઠી, જાણે બધું ફરીથી તૂટવા લાગ્યું હોય. દરબાર હડકંપ મચી ગયો. દરબારમાં તો કેટલાક એક કહે છે કે પૂજા વ્યર્થ છે, કેટલાકે કહ્યું આ અંતિમ સમય છે, પણ રાજા ધર્મકેતુ શાંત હતા. તેને ધીમા સ્વરે કહ્યું, જો આ પણ કર્મનું જ ફળ છે તો તે તેનો સ્વીકાર કરે છે. તે જ ક્ષણે તેને મનમાં ને મનમાં સંકલ્પ લીધો કે ભલે શરીર સાથ આપે કે ન આપે, ધર્મના માર્ગથી નહીં હટું. આ જ તે ક્ષણ હતી જ્યારે શનિદેવની પરીક્ષા પોતાની ચરમ સીમા પર હતી. કષ્ટ વધીને સીમા અડે છે, સીમાએ પહોંચી ગયું ત્યારે જ તેનું બંધન ઢીલું પડે છે. થોડા જ દિવસોમાં રાજાની સ્થિતિ સ્થિર થવા લાગી. રોગ પૂરી રીતે સમાપ્ત ન થયો, પણ તે રોગ રાજાને નિયંત્રિત નહોતો કરી રહ્યો. પરંતુ રાજા રોગની સાથે જીવતા શીખી ગયા. રાજ્યમાં પણ પરિસ્થિતિઓ ધીરે ધીરે સુધરવા લાગી. વર્ષા થઈ, ખેતરોમાં હરિયાળી પાછી આવી અને પ્રજાના મનમાં ફરીથી વિશ્વાસ જાગ્યો. આ કથા અહીં સમાપ્ત નથી થતી, કારણ કે રાજા ધર્મકેતુની યાત્રા હજુ શેષ હતી. શનિ દોષ માત્ર સંકટ નહોતો લાવ્યો, તે રાજાના જીવનમાં એક લાંબી સાધનાનું દ્વાર ખોલી ચૂક્યો હતો, જ્યાં દરેક શનિવારે એક નવી પરીક્ષા અને દરેક કષ્ટ એક નવો બોધ લઈને આવવાનો હતો. અને હવે આપણે આ કથાને ઓર ઊંડાણથી અને વિસ્તારથી વિના રોકાએ વિના છોડીએ તેને સંપૂર્ણ ગરિમા અને શિક્ષાની સાથે આગળ વધારીએ છીએ. રાજા ધર્મકેતુ હવે સમજવા લાગ્યા હતા કે શનિદેવનો માર્ગ માત્ર તપસ્યાનો નથી, પરંતુ કર્મની શુદ્ધિનો માર્ગ છે. એક દિવસ જ્યારે તે નર્મદા તટ પર શનિવારની સંધ્યાએ તલ અને તેલનું દાન કરીને પાછા ફરી રહ્યા હતા, તો તેમની દ્રષ્ટિ એક વૃદ્ધ મજૂર પર પડી. એક ભારે લાકડાનો ભારો ઉઠાવતા લડખડતા અને પડી ગયા. રાજા તત્કાલ પોતાના રથમાંથી ઉતર્યા અને સ્વયં તે વૃદ્ધની સહાયતા માટે દોડ્યા. તેણે ન માત્ર તેને ઉઠાવ્યા, પરંતુ તેના ઘા પર પાણી નાખ્યું અને પોતાના વસ્ત્રનો એક ટુકડો ફાડીને પટ્ટી બાંધી. સેવકો ચકિત રહી ગયા, કારણ કે આ એ જ રાજા હતા જે ક્યારેક પ્રજાને સીધા જોવાથી પણ કતરાતો હતો. તે વૃદ્ધની આંખોમાં આંસુ હતા. તેને રાજાને ઓળખ્યા નહોતા, કારણ કે રાજા સાધારણ કાળા વસ્ત્ર રાજાએ પહેરેલા હતા. તેણે રાજાનો હાથ ચૂમી લીધો અને કહ્યું, પુત્ર, તારા જેવો સરળ હૃદયવાળાને શનિદેવ ક્યારેય દુઃખી નહીં રાખી. રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેને લાગ્યું જાણે આ શનિદેવનો જ સંદેશ હતો, તેના માધ્યમથી આવેલો. તેણે વૃદ્ધને પૂછ્યું કે શું તેને કષ્ટ છે. વૃદ્ધે જણાવ્યું કે તેનો એકમાત્ર પુત્ર, જેના ભરણ પોષણનો સહારો હતો, ઘણા મહિનાઓ પહેલા એક દુર્ઘટનામાં પોતાનો પગ તોડાવી બેઠો હતો અને હવે ચાલી નથી શકતો. વૈદ્યોએ હાર માની લીધી છે. ઘરમાં અન્નનો એક દાણો નથી અને તે સ્વયં વૃદ્ધ થઈ ચૂક્યા છે. તેથી મજૂરી કરીને પેટ પાળવું મુશ્કેલ થઈ રહ્યું છે. રાજાએ તત્કાલ તે વૃદ્ધ અને તેના પુત્રને પોતાની સાથે રાજમહેલમાં લઈ જવાનો આદેશ આપ્યો. સેવકોએ તેને રોકવા માંગ્યા, શંકા કરી કે ક્યાંક આ કોઈ ષડયંત્ર ન હોય, પણ રાજા અડગ રહ્યા. રાજમહેલ પહોંચીને જ્યારે તે વૃદ્ધને ખબર પડી કે જે યુવકે તેની સહાયતા કરી તે સ્વયં રાજા ધર્મકેતુ છે, તો તે ભયથી કાપવા લાગ્યા અને ક્ષમા માંગી. રાજાએ તેને સાંત્વના આપી અને કહ્યું, નહીં, તમારા આશીર્વાદ જ મારા માટે સૌથી મોટું ધન છે. તમારા પુત્રનો ઈલાજ રાજવૈદ કરશે અને જ્યાં સુધી તે ઠીક ના થાય, તમારા બંનેનું ભરણ પોષણ રાજકોષમાંથી થશે. આ જોઈને બધા દરબારીઓ આશ્ચર્યચકિત રહી ગયા. આ એ જ રાજા હતા જે ક્યારેક દાનને માત્ર એક રાજકીય ઔપચારિકતા માનતા હતા. હવે તેના દાનમાં કરુણા હતી, સહજ માનવીય સંવેદના હતી. તે માત્ર રાજાને ફરી સ્વપ્ન આવ્યું. આ વખતે સ્વપ્નમાં શનિદેવની આકૃતિ પહેલાથી થોડી અલગ હતી. તેમના કાળા વસ્ત્રોમાં એક મંદ પ્રકાશ દેખાઈ રહ્યો હતો અને તેમના હાથમાં એક ત્રાજવું હતું. એક પલડામાં રાજાના જૂના અહંકારના કર્મ રાખ્યા હતા, જે ભારે હતા, અને બીજા પલડામાં તેના હાલના કેટલાક કર્મ, વૃદ્ધની સહાયતા, ધીરજતા, વિનમ્રતા રાખ્યા હતા, જે હળવા હતા. શનિદેવ કોઈ શબ્દ ન બોલ્યા, માત્ર ત્રાજવાને જોતા રહ્યા. પછી અચાનક તે હળવા પલ્લામાં એક ચમકતી વસ્તુ મૂકી અને તે પલડું ધીરે ધીરે ભારે થવા લાગ્યું. રાજાને ઊંઘ ઉડી ગઈ. તેને સમજ ન આવ્યું કે આ સપનું શું અર્થ હતો આનો, પણ તેના મનમાં એક અદ્ભુત શાંતિ હતી. આગલા દિવસે જ્યારે તે દરબારમાં બેઠા હતા, ત્યારે દ્વારપાળે સૂચના આપી, એક સાધારણ ખેડૂત બહુ જ વિનમ્રતાથી રાજાને મળવાની ઈચ્છા રાખે છે. રાજાએ તેને અંદર બોલાવ્યા. ખેડૂતના હાથમાં એક નાનું માટીનું વાસણ હતું. તે ગભરાયેલો હતો. તેણે જણાવ્યું કે કાલ રાત્રે તેને એક સપનું આવ્યું હતું કે તેને રાજા માટે આ ઉપહાર લઈને જવાનું છે. વાસણમાં કાળા તલ અને સરસવનું તેલ હતું. રાજાએ જ્યારે તે વાસણને જોયું તો તેની આંખો ભરાઈ આવી. આ એ જ હતું જે તેણે સપનામાં શનિદેવના ત્રાજવામાં જોયું હતું, સાધારણ પણ શુદ્ધ ભક્તિનું પ્રતીક. રાજાએ તે ખેડૂતને સન્માનપૂર્વક ગળે લગાડ્યો અને તેને ઘણું બધું ધન આપીને વિદાય કર્યો. પણ તે માટીના વાસણને તેણે પોતાના શયન કક્ષમાં એક પવિત્ર સ્થાન પર રખાવી દીધું. આ ઘટના રાજાના હૃદયમાં એક ઊંડો બદલાવ લાવી.
તેણે મહેસૂસ કર્યું કે શનિદેવની કૃપા દેખાડાથી નહીં, નિસ્વાર્થ ભાવથી કરવામાં આવેલ કર્મોથી મળે છે. હવે તેને સાધના ઓર ગહન થઈ ગઈ. તેની પ્રતિદિન પ્રાતઃકાળ ઉઠીને નર્મદામાં સ્નાન કરવાનું આરંભ કર્યું. કાળા વસ્ત્ર ધારણ કરીને શનિદેવના મંદિરમાં જતા, માત્ર કાળા તલ અને તેલનો દીવો પ્રગટાવતા અને કલાકો સુધી મૌન બેસી રહેતા, પોતાનું કર્મોનું વિશ્લેષણ કરતા. તેણે પોતાના જીવનના દરેક પાસાને જોવાનું શરૂ કર્યું. તેના ન્યાયમાં ક્યાંક ઉતાવળ ન હતી, તેના દાનમાં ક્યાંય દેખાડો ન હતો, તેની પ્રજા પ્રત્યે તેના મનમાં ક્યાંય છુપાયેલો તિરસ્કાર તો ન હતો. આ આત્મ અવલોકન કઠિન હતું, કારણ કે દરેક વખતે તેને પોતાની ખામીઓ જ દેખાતી. પણ તેને હાર ન માની. એક દિવસ તેની સૌથી વિશ્વાસપાત્ર મંત્રી, જે તેના બાળપણનો સાથી હતો, તેણે તેને પૂછ્યું, મહારાજ, આપ આટલું કષ્ટ કેમ ઉઠાવી રહ્યા છો? આપ તો રાજા છો. દેવતા પણ રાજાઓ માટે થોડી છૂટ રાખે છે. રાજાએ હસીને ઉત્તર આપ્યો, મિત્ર, આજ તો મારી ભૂલ હતી. હું વિચારતો હતો કે રાજા હોવાના લીધે મને કેટલાય વિશેષ અધિકાર છે, કે હું ધર્મના નિયમોની ઉપર છું. શનિદેવે મને બતાવી દીધું કે ન્યાયની સામે બધા સમાન છે. રાજા હોય કે રંગ, કર્મનું ફળ બધાને ભોગવવાનું છે, ભોગવવું જ પડે છે. મારું આ કષ્ટ કોઈ દંડ નથી, પરંતુ એક શિક્ષા છે. હું તેને સ્વીકાર કરું છું. મંત્રીએ જોયું કે રાજાના ચહેરા પર એક અલગ જ તેજ હતું. પહેલાનો અહંકારી તેજ ન હતું, પરંતુ એક શાંત આંતરિક પ્રકાશ હતો. રાજાની આ સાધના ધીરે ધીરે પૂરા સમાજમાં ફેલાવા લાગી. પ્રજાએ જોયું કે તેમનો રાજા વાસ્તવમાં બદલાઈ ગયો છે. તેના નિર્ણય વધારે ન્યાયપૂર્ણ થયા. તે ગરીબોની વાત ધીરજતાથી સાંભળતા, તેમની સમસ્યાનું સમાધાન તરત જ કરતા. તેણે રાજ્યમાં શનિવારના દિવસે બધા શ્રમિકોને, મજૂરોને રજાની ઘોષણા કરી. શનિવારના દિવસે બધા શ્રમિકોને રજા આપતા હતા. તેલના વેપારીઓને કાળા તલ અને સરસવના તેલનું દાન કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. કારાગારમાં કેદીઓને પુનર્વાસની વ્યવસ્થા કરી. પણ શનિદેવની પરીક્ષા હજુ સમાપ્ત ન થઈ. એકવાર ફરી એક મોટી ચુનૌતી આવી. રાજ્યમાં દુષ્કાળ પડવાની આશંકા હતી, કારણ કે સતત 2 વર્ષથી વર્ષા ઓછી થઈ હતી. ભંડાર અડધા જ ભરેલા હતા. રાજ્યના કોષગાર પણ દબાણ વધવા લાગ્યું. દરબારમાં સલાહ થઈ કે કર વધારવામાં આવે અથવા પાડોશી રાજ્યથી અન્ન ખરીદવામાં આવે, જે બહુ મોંઘું પડતું હતું. રાજાએ આ બંને સુઝાવને ઠુકરાવી દીધા. તેણે કહ્યું, જ્યારે પ્રજા સંકટમાં છે, તો રાજાનું કર્તવ્ય છે કે પોતાની સુખ સુવિધાઓને ઓછી કરે, પ્રજા પર બોજ ન વધારે. તેને રાજમહેલના ખર્ચ અડધો જ કરી દીધો. પોતાના અને પોતાના પરિવાર માટે નિત્ય આયોજિત થતા ભોજનના સમારંભ સાધારણ કરી દીધા. તેને સોના ચાંદીના વાસણોને વેચીને માટી અને કાંસાના વાસણ વાપરવાનું શરૂ કર્યું. તેને ઘોષણા કરી કે જ્યાં સુધી રાજ્યમાં અન્નની કમી છે, ત્યાં સુધી રાજા પ્રતિદિન માત્ર એક જ વાર સાદું ભોજન કરશે. આ જોઈને પ્રજાનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું. જનતાએ પણ સ્વેચ્છાએ પોતાના ઉપભોગને ઓછા કરવાનું શરૂ કરી દીધું. ધની વેપારીઓએ પોતાના ભંડારો ખોલી દીધા. ચમત્કારિક રૂપથી તે વર્ષે વાદળ મોડા આવ્યા, પણ જ્યારે વરસ્યા તો એવા વરસ્યા કે નર્મદા ઉભરાઈ આવી અને ખેતરો લહેરાવા લાગ્યા. દુકાળ ટળી ગયો. બધાએ આને શનિદેવની કૃપા માની. પણ રાજા જાણતા હતા કે આ માત્ર કૃપા નથી, પરંતુ સામૂહિક કર્મનું ફળ છે. જ્યારે શાસક અને પ્રજા બંને ધર્મના માર્ગ પર ચાલે છે, તો પ્રકૃતિ સ્વયં સહયોગ કરવા લાગે છે. આ ઘટના પછી રાજા ધર્મકીર્તિની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. લોકો તેને ધર્મરાજ કહેવા લાગ્યા. પણ રાજા માટે આ ખ્યાતિ ફરી એક પરીક્ષા હતી. શું તે આ પ્રશંસામાં પોતાનો અહંકાર ફરીથી પાંગરવા દેશે? તેણે ઓર અધિક સતર્ક થઈને પોતાના સાધના ચાલુ રાખી. દરેક શનિવારે તે એક નવો સંકલ્પ લેતા. ક્યારેક તે દિવસભર મૌન રહેતા, ક્યારેક માત્ર જળ પીને વ્રત રાખતા, ક્યારેક કોઈ ગરીબના ઘરે જઈને સ્વયં ભોજન બનાવતા અને પીરસતા. તેને પત્ની રાણી સત્યવતી પહેલા તો તેના આ પરિવર્તનથી હેરાન હતી, પણ ધીરે ધીરે તે પણ તેના ધર્મના માર્ગ પર ચાલી નીકળી. તેને પણ સોનાના આભૂષણોનો ત્યાગ કરી દીધો અને કાળા વસ્ત્ર ધારણ કરી નિર્ધન બાળકોની શિક્ષા અને વિવાહમાં સહાયતા કરવા લાગી. રાજા અને રાણીનું આ જીવન એક આદર્શ બની ગયું. સમય વીતતો ગયો. રાજાની બીમારી હવે પૂરી રીતે વિદાય લઈ ચૂકી હતી. તેના શરીરમાં પહેલા કરતા અધિક બળ હતું, ચહેરા પર પહેલા કરતા અધિક તેજ હતું, પણ હવે આ જ તેજ સહન અને સૌમ્ય હતું. આ તેજ હવે સહજ અને સૌમ્ય હતું, નિર્મળ હતું. એક દિવસ વૃદ્ધ પુરોહિતે તેને કહ્યું, મહારાજ, હવે શનિની સાડાસાતી અને દૈયા આપના જીવનમાંથી વિદાય લઈ ચૂકી છે. આપે કર્મોનો ભાર હળવો કરી લીધો છે. હવે આપ સ્વતંત્ર છો. રાજાએ ગંભીર સ્વરમાં ઉત્તર આપ્યો, ગુરુદેવ, હું સ્વતંત્ર નથી થયો. હું તો હવે ઓર પણ બંધાઈ ગયો છું. ધર્મના બંધનમાં, કરુણાના બંધનમાં, સેવાના બંધનમાં.
શનિદેવે મને બતાવ્યું કે વાસ્તવિક સ્વતંત્રતા અહંકારથી મુક્તિમાં છે અને આ મુક્તિ એક સતત સાધના છે. હું હવે જીવનભર આ જ માર્ગ પર ચાલીશ. રાજાએ પોતાના અનુભવોથી પ્રાપ્ત જ્ઞાનને એક ગ્રંથના રૂપમાં લખ્યું, શનિ સાર સમુદ્ર. આમાં તેને લખ્યું કે શનિદેવ ભયના દેવતા નથી, ન્યાયના દેવતા છે. તે આપણને શીખવે છે કે ધૈર્ય, વિનમ્રતા અને નિષ્ઠાથી કરવામાં આવેલું કર્મ જ સૌથી મોટી સાધના છે. કાળા તલ અને તેલનું દાન માત્ર એક પ્રતીક છે. અસલી દાન છે અહંકારનું દાન. શનિવારનું વ્રત માત્ર ઉપાસના નથી, પરંતુ ઇન્દ્રિયો પર નિયંત્રણ અને મનની શુદ્ધિનો દિવસ છે. રાજા ધર્મકેતુનો અંતિમ સમય આવ્યો. તે બહુ શાંતિથી સૂઈ ગયા. કહેવાય છે કે તેના અંતિમ સંસ્કાર સમયે આકાશમાં કાળા વાદળ છવાયા હતા, પણ વીજળી ન કડકી. માત્ર એક શાંત વર્ષા થઈ, જાણે સ્વયં શનિદેવ તેની ઉપર જળ અર્પિત કરી રહ્યા હોય. તેથી તેની કથા આજે પણ ધર્મપુર અને નર્મદાના કિનારે ગાવામાં આવે છે. લોકો કહે છે જે પણ શનિદેવની કૃપા ઈચ્છે છે તેને રાજા ધર્મકેતુની આ કથાને સાંભળવી જોઈએ અને સમજવું જોઈએ કે શનિદેવ ક્યારેય કારણ વગર કોઈને દંડ નથી આપતા. તે તો માત્ર આપણા પોતાના જ કર્મને આપણી સામે રાખે છે. જો આપણે તે કર્મોને સાચા મનથી સ્વીકારી લઈએ અને તેનાથી શીખી લઈએ અને સુધારવાનો માર્ગ અપનાવી લઈએ તો શનિદેવની કૃપા આપમેળે પ્રાપ્ત થઈ જાય છે, સ્વતઃ પ્રાપ્ત થાય છે. તે ન્યાયના દેવતા છે અને ન્યાયમાં કઠોરતા પણ હોય છે અને કરુણા ત્યારે જ મળે છે જ્યારે આપણે પોતાના અહંકારને તિલાંજલિ આપીને સાચા મનથી ધર્મના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરીએ છીએ. રાજા ધર્મકેતુની કથા આપણને એ જ શીખવે છે કે સંકટ આવે છે તો આપણે ડરવું ન જોઈએ, પરંતુ આત્મમંથન કરવું જોઈએ. શનિવારનો દિવસ આપણને યાદ અપાવે છે કે અઠવાડિયામાં આ અંતિમ દિવસ આપણે આપણા સપ્તાહભરના કર્મોનો હિસાબ કિતાબ કરવો જોઈએ. ભૂલો માટે ક્ષમા માંગવી જોઈએ અને આગલા સપ્તાહને બહેતર બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. કાળા તલ અને તેલનું દાન આ વાતનું પ્રતીક છે કે આપણે પોતાના અંધકારમય અહંકારને જ્ઞાનના તેલથી બાળીને ભસ્મ કરી દઈએ. નર્મદાના સ્નાન આ વાતનું પ્રતીક છે કે આપણે આપણા મનને નિર્મળ અને શાંત કરીએ. અને રાજા ધર્મકેતુનું જીવન આ વાતનું પ્રતીક છે કે કોઈ પણ કેટલો પણ મોટો કેમ ન હોય, જો તે અહંકારના પથ પર ચાલશે તો શનિદેવનો ન્યાય તેને અવશ્ય મળશે, અને જો તે વિનમ્રતા અને ધર્મના પથ પર ચાલશે તો શનિદેવ તેના પર કૃપા અવશ્ય કરશે, શનિદેવની કૃપા મળશે. એટલા માટે હે પ્રભુ શનિદેવ, અમે આપના ચરણોમાં નતમસ્તક છીએ. અમને સદબુદ્ધિ આપો, ધીરજ આપો અને એટલી શક્તિ આપો કે અમે રાજા ધર્મકેતુની જેમ પોતાના અહંકારને ત્યાગીને નિષ્ઠાથી પોતાના કર્મ કરતા આપના ન્યાયના પથ પર ચાલી શકીએ. અમે કાળા તલ અને તલનું દાન કરીએ છીએ, પણ તેનાથી વધીને અમે પોતાના મનના બધા કાળા દોષોનું દાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમને ક્ષમા કરો, અમને સાચો માર્ગ બતાવો. ઓમ શનીશ્વરાય નમઃ. અને આ પ્રકારે રાજા ધર્મકેતુની કથા પૂર્ણ થઈ, પણ તેની શિક્ષા સદૈવ અમર રહેશે. જે કોઈ પણ આ કથાને શ્રદ્ધાથી સાંભળે છે, મનન કરશે અને આચરણમાં લાવશે, તેના જીવનમાંથી શનિદેવની કૃપા ક્યારેય વિમુખ નહીં થાય. તે ન્યાયના દેવતા છે અને ન્યાય જ સૌથી મોટો ધર્મ છે. આ કથાને સાંભળનાર, તેને આગળ વધારનાર અને તેને પોતાના જીવનમાં ઉતારનાર પ્રત્યેક જન પર શનિદેવની અપાર કૃપા બની રહે એવી અમે શનિદેવને પ્રાર્થના કરીએ છીએ. કથા સમાપ્ત. શુભમ ભવતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અને આ કથા અહીં વિરામ નથી લેતી, પરંતુ દરેક તે હૃદયમાં પુનર્જીવિત થાય છે જે અહંકારના અંધકારથી મુક્ત થઈને ધર્મના પ્રકાશ તરફ વધવાનો સંકલ્પ લે છે. રાજા ધર્મકેતુની આ ગાથા માત્ર એક કહાની નથી, એક જીવન દર્શન છે, એક આચાર સંહિતા છે. તે બધા માટે જે શનિદેવના ન્યાય અને કૃપા બંનેના સમજવા ઈચ્છે છે. આવો આપણે બધા મળીને આ કથાના સારને પોતાના જીવનમાં ધારણ કરીએ અને શનિદેવના સાચા ભક્ત બનીએ. નમો શનીશ્વરાય. આ કથા અહીં જ સમાપ્ત થાય છે. તો પ્રિય મિત્રો, આ કથા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી આ શ્રેષ્ઠ સુવિચાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં શનિદેવનું નામ શ્રદ્ધાથી જરૂર લખજો. જય શનિદેવ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.